તો આજે આપણે ભણવાના છીએ સ્વાધ્યાય 5.2 બરાબર. સ્વાધ્યાય 5.2 જે છે, હવે સ્વાધ્યાય 5.1 નું જે છે એટલું બધું આપણે થોડુંક ઇન્ટ્રોડક્શન લીધું, આપણે થોડી ઘણી માહિતી જોઈ આપણે, પણ બોર્ડના એક્ઝામમાં જે છે એટલું બધું કંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં. બેઝિક ઘણી બધી ઇન્ફોર્મેશન છે, તમને સૂત્ર તમને જે છે આવડી જાય એવું બધું, પણ અત્યારે મેઇન જે છે આપણે લોકોને સ્ટડી કરશું આપણે 5.2 એક્ઝામ ઓરિએન્ટેડ છે. એક્ઝામને લગતી બધી તૈયારીઓ જે છે તમારે આમાંથી થશે બરાબર. તો હવે જોઈએ સૌથી પહેલા સ્વાધ્યાય 5. આપી છે આપણને કે ભાઈ કીધું છે નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે કે એ, જો સમજો પ્રથમ પદને શું કહેવાય? એ. જો એક્ઝામમાં તમે શું થાય, ઘણી વખત તમે છે ને ખાલી તમને એ ડી એ એન એન એવું આપશે, ખાલી ઘણી વખત જે છે તમને એ નહીં આપે, ખાલી શું આપશે તમને કે પ્રથમ પદ, તફાવત એમ લખશે. એટલે ક્યારે શું આપે ખબર નથી. આપણે બધી બે વસ્તુ આપણને આવડવી જોઈએ. જેમ કે પ્રથમ પદ છે એને શું કહેવાય? એ કહેવાય. પછી જે છે સામાન્ય તફાવત શું કહેવાય? ડી કહેવાય બરાબર છે. અને એન મું પદ, બરાબર, પદનું જે ક્રમ છે શું કહેવાય એને? એન મું પદ. અને એ એન એટલે કે એ જે છે પદનો પદ કોણ છે એ નંબર ઉપર પદ ક્યુ પદ છે બરાબર છે, એને એન કહેશું. અને એ જે છે તમારે શું ખાલી જગ્યા તમારે ભરવાની છે એને કીધું છે. તો ખાલી જગ્યા ભરવાની છે તો એમને તો ખાલી જગ્યા ભરાશે નહીં. આપણે જે છે ચાર વસ્તુ, કઈ કઈ વસ્તુ છે? એ, ડી, એન અને એન. એ એટલે શું થાય? પ્રથમ પદ. ડી એટલે ડિફરન્સ એટલે કે તફાવત. એન એટલે કે પદનો ક્રમ. અને એન એટલે કે એ નંબર ઉપર પદ ક્યુ છે બરાબર. આપણે જે છે એન એટલે પદોની સંખ્યા આપણે એમ કહીએ, અને એન એટલે કે એ નંબર ઉપર ક્યુ પદ છે એમ કહેશું બરાબર. ચલો હવે અહીંયા જે છે આપણે મેં તમને કીધું હતું ગઈકાલના લેક્ચરમાં આપણે જોયું, શું જોયું કે ભાઈ મેં તમને કીધું ચાર વસ્તુ આપેલી હોય. કેટલી વસ્તુ આપેલી હોય? એ આ ચાર છે. ચારમાંથી કોઈ પણ ત્રણ વસ્તુ આપેલી હોય, ચોથી વસ્તુ મળી જશે. કાલે કીધું હતું મેં તમને, તો એ જ વસ્તુ સેમ છે અહીંયા બરાબર છે. ઓકે, તો હવે જે છે આ ચારે ચાર વસ્તુ જેમાં આવતી હોય એવું સૂત્ર કયું છે? સૂત્ર કયું છે આનું? સમાંતર શ્રેણી. બરાબર છે, વેરી ગુડ, સરસ. ચલો ઓકે, તો હવે જે છે આપણે જોવાનું છે આપણે, તો સૂત્ર જે છે એનું સામાન્ય સૂત્ર લખી નાખીએ આપણે. સામાન્ય સૂત્ર છે આપણી પાસે એ એન બરાબર એ પ્લસ, અને કેમાં લખવાનું? કાઉન્સમાં એન માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર, ઇન્ટુ ડી ઇન્ટુ ડી. ચલો ઓકે, હા. હવે અહીંયા જે છે સૌથી પહેલા આપણે શું માહિતી આપી છે જોઈને આપણે, તો ભાઈ આપણે શું શું વસ્તુ આપી છે પેલા જોઈ લઈશું આપણે કે ભાઈ એ બરાબર આપણને 7 આપ્યો છે. એ બરાબર કેટલા આપ્યા છે આપણને? તો જે માહિતી આપી ને પેલા ભેગી કરી લેવાની. એ બરાબર 7 છે. આપણે ચાર વસ્તુ ગોતવાની છે, એ, ડી, એન અને બીજું કોણ છે? એ એન બરાબર. ઓકે, હવે શું શું વસ્તુ આપણને આપેલી છે એ જોઈએ આપણે. તો એ ખબર પડી કે 7, ડિફરન્સ છે 3 અને એન છે 8 બરાબર. ડી છે 3, એન છે 8. એટલે હવે એ એન જે છે એ કેટલું છે આપણને ખબર છે નહીં. એટલે હવે આપણે મેળવવું છે. શું કરશે એના માટે આપણે? તો સૂત્ર લખવાનું, અને સૂત્રમાં જે છે બધાની કિંમત મૂકી દેવાની. ઓકે, તો ચલો લખી નાખ્યું છે આપણે સૂત્ર. હવે સૂત્રની અંદર જે છે બધાની કિંમત આપણે મૂકી દઈએ, થોડુંક સાઈડમાં લઈ લઈએ આ બાજુ. ચલો ઓકે, હવે જવાબ લખવાનું ચાલુ કરીએ આપણે. તો ભાઈ એન ખબર છે આપણને? નથી ખબર, એટલે એન ની ખબર નથી એટલે એન આપણે એમ રાખશું બરાબર ના બરાબર. એ બરાબર શું છે આપણી પાસે? 7 છે બરાબર. પ્લસ એન બરાબર કેટલા છે? એન બરાબર કેટલા છે? 8. હવે જો એન અહીંયા આવ્યું છે, સેમ વસ્તુ એન અહીંયા પણ છે, તો અહીંયા શું કરશું આપણે કે જ્યાં એન દેખાય અહીંયા શું લખશું આપણે? 8 લખશું બરાબર છે. એટલે અહીંયાથી જે છે આ એન કાઢી અહીંયા શું લખી નાખશું આપણે? 8 લખી નાખશું. ખબર પડી? મેં ધરાવતી એટલા માટે પહેલા લખ્યું હતું સ્ટાર્ટિંગમાં કે તમને જે ખ્યાલ આવે, પાછી ભૂસીને લખું તો. પછી અહીંયા માઇનસ શું આવશે? અહીંયાથી માઇનસ ના માઇનસ, 1 ના 1, ઇન્ટુ નો ઇન્ટુ, અને ડી ડિફરન્સ કેટલાનો છે? 3. બધી વસ્તુ મળી ગઈ છે બરાબર છે. હવે ખાલી આપણે એ 8મું પદ, એ 8 એટલે શું થશે? 8મું પદ કોણ છે ખબર પડી ગઈ. એટલે એ 8 બરાબર ઇતરનેમ રહેશે. હવે 7 ના 7 પ્લસ, પેલા કાઉન્સનું કામ પૂરું કરી નાખો. તો 8 માંથી 1 જાય તો 7 ઇન્ટુ 3 બરાબર છે. બરાબર ના બરાબર, ફરીથી 7 ના 7 પછી પ્લસ. હવે આ જે છે કાઉન્સની અંદરની સંખ્યા, કાઉન્સની બહારની સંખ્યા, વચમાં નિશાની કઈ છે? ગુણાકારની ઇન્ટુ, એટલે ગુણાકાર. આ બેનો ગુણાકાર પહેલા કરી નાખો. 7 તેરી 21 એટલે 7 3 21, 7 તેરી 21. અને હવે સરવાળો કરી નાખો. 7 ને 21 કેટલા થાય? 28. એટલે કે એ 8 બરાબર, એટલે કેટલામું પદ છે આ શ્રેણીનું? 8મું પદ કોણ છે? 28 છે બરાબર. ખબર પડી ગઈ. એટલે 8 બરાબર 28. એટલે આપણે જે કોષ્ટક આપણને જે આપ્યું છે અહીંયા, તો એ અહીંયા એ એન આપ્યું છે, તો એ એન ની જગ્યાએ શું લખશું આપણે? આ ખાલી જગ્યામાં શું ભરાઈ જાય? 28. સમજાઈ ગયું છે? સાવ સિમ્પલ. આવડે કે ના આવડે? ચલો બરાબર. ઓકે, એના પછી જે છે હવે આપણે બીજો દાખલો ગણશું આપણે બરાબર. પહેલા આ દાખલો જે છે સોલ્વ કરી નાખો આપણે. ખબર પડી ગઈ તમને લોકોને? આવડી ગયું કમ્પ્લીટ ને? આમાં કોઈ પ્રશ્ન નહીં?